મિત્રો આજે આપણે ધોરણ 12 ની અંદર વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 5 ભાગીદારીનો પ્રવેશનો જે આપણે ઘણા લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા કે સાહેબ મોટા દાખલાઓ ક્યારે શરૂ થશે, તો વિદ્યાર્થી મિત્રો પરીક્ષાલક્ષી દાખલાઓ આજથી શરૂ થઈ રહ્યા છે। તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે જે અગાઉ જે આપણે પાયાની મૂળભૂત બાબતોની ચર્ચા કરી એ નિયમો ખાસ યાદ રાખજો, તો જ આ ચેપ્ટરની અંદર 8માંથી 8 ગુણ તમે પ્રાપ્ત કરી શકો છો। વિદ્યાર્થી મિત્રો તમે એક રીતે આમ જોવા જોઈએ તો લકી પણ છો એમ કહી શકાય કે સરકારે વર્તમાન સંજોગોની સમસ્યાને ધ્યાનમાં લઈ અને આપણો અભ્યાસક્રમ પણ ઘટાડી દીધો છે। એટલે જોવા જઈએ તો વધારે દાખલાની પ્રેક્ટિસ આપણે કરવાની થતી જ નથી। જો કે આ ચેપ્ટર આમ તો લેન્ધી છે, પરંતુ આપણો અભ્યાસક્રમ ઘટાડી દેવામાં આવ્યો છે। એટલે તમારે હું જે ચેપ્ટરો જે ચલવું એ અને ત્યાં કહી દઈશ તમને કે આ ચેપ્ટરો અગત્યના છે અને કયા દાખલાઓ અગત્યના નથી કે જે પરીક્ષામાં નથી પૂછાવાના। જો કે તમારે તો કરવાના છે, પરંતુ વિદ્યાર્થી મિત્રો એ ભવિષ્યની વાત છે, બરાબર છે। પરંતુ વર્તમાનની વાત કરીએ, ધોરણ 12 બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં લઈને કરીએ તો વિદ્યાર્થી મિત્રો જે દાખલાઓ હું તમને કહી દઉં કે આ દાખલો અભ્યાસક્રમમાં છે એને આપણે તૈયાર કરવાનો છે, તો એ રીતે તમારે વ્યવસ્થિત તૈયાર કરવાના રહેશે। દાખલા તરીકે ઉદાહરણ નંબર 22, આજે આપણે ઉદાહરણ નંબર 22 જોઈશું। એવો સેમ દાખલો સ્વાધ્યાયની અંદર તમને હોમવર્કમાં આપી રહ્યો છું। સ્વાધ્યાય નંબર દાખલા નંબર 8, સ્વાધ્યાયનો દાખલા નંબર 8 છે વિદ્યાર્થી મિત્રો। એઝ ઇટ ઇઝ કાર્બન કોપી કહીએ તો ચાલે, હા નામમાં ફેરફાર હશે, રકમમાં ફેરફાર હશે, બાકી નિયમો પાયાના મૂળભૂત બાબતો કદી બદલાતી નથી। હવે અહીંયા આગળ આપણે પહેલા દાખલાની રકમ વાંચીએ, ત્યાર પછી દાખલો આગળ વધારીએ। તો વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ નંબર 22, ભવ્ય અને શ્લોક 3:2 પ્રમાણમાં નફો નુકસાન વહેંચાઈ લેતા ભાગીદારો છે। તો અહીં આગળ એક બાબત સમજો વિદ્યાર્થી મિત્રો, ભવ્ય અને શ્લોક જે આ બે ભાગીદારો છે ને જૂના ભાગીદારો છે વિદ્યાર્થી મિત્રો। બંને વચ્ચે નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ એ જૂનું પ્રમાણ આપી દીધું છે, 3:2 કહેવાય। તારીખ 31/3/17 રોજ તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે પ્રમાણે આપેલું છે। જો આપણને દાખલામાં જે પાકું સરવૈયું આપ્યું છે ને એ આપણે જૂનું પાકું સરવૈયું કહેવાય। એ જૂના પાકા સરવૈયાના આધારે જ નવું પાકું સરવૈયું એટલે કે નવા ભાગીદારના પ્રવેશ બાદનું પાકું સરવૈયું તૈયાર કરવામાં આવે છે। તમને નોર્મલી દરેક દાખલાની અંદર એક પાકું સરવૈયું આપવામાં આવશે, 5-6 હવાલા આપવામાં આવશે અને એ હવાલાના આધારે આપણે પ્રવેશ બાદનું પાકું સરવૈયું તૈયાર કરવાનું આવશે। અગાઉ આપણે ચર્ચા કરેલી કે નોર્મલી 3 ખાતા અને એક પત્રક તૈયાર કરવાનું આવશે। તો પુનઃ મૂલ્યાંકન ફરજિયાત બનાવવાનું આવશે। ભાગીદારોના મૂડી ખાતાની બાકી આપે તો મૂડી ખાતા, ચાલુ ખાતા આપ્યા હોય તો ચાલુ ખાતા, અને ચાલુ ખાતા અને મૂડી ખાતા બંને આપેલા છે તો મૂડી ખાતાની સીધી અસર પાકા સરવૈયામાં તમે આપી શકો છો। ત્યારે આપણે મૂડીની જગ્યાએ ચાલુ ખાતા તૈયાર કરવાના। આ દાખલામાં આપણે ચાલુ ખાતાની બાકી આપી નથી, માટે ડાયરેક્ટ આપણે મૂડી ખાતા બનાવી રહ્યા છે। ત્યારબાદ યાદ રાખજો, રોકડ અને બેંકનું ખાતું પણ આપણે અવશ્ય ફરજિયાત બનાવવું પડે, કારણ કે નવો ભાગીદાર પાઘડી પેટે જે રોકડ લઈને આવે, મૂડી લઈને આવે, એની અસરો આપણે આપવી પડતી હોય છે। ત્યારબાદ પ્રવેશ બાદનું પાકું સરવૈયું એટલે નોર્મલી આપણે 4 જુદા જુદા ખાતાઓ અને એક પત્રક તૈયાર કરવાનું રહેશે। તો હવે હું મારા વિદ્યાર્થીઓને હંમેશા દાખલો હવાલાથી સોલ્વ કરાવતો હોઉં છું। જુદા જુદા શિક્ષકોની જુદી જુદી પદ્ધતિ હોય છે, બરાબર છે। તો અહીં આગળ આપણે મૂડી આપી છે, સામાન્ય અનામત, કારીગર વળતર અનામત, રોકાણ અનામત, લેણદારો, દેવી હુંડી, જુદી જુદી આઈટમ ડાબી તરફ એટલે કે મૂડી દેવા તરફ, મિલકત લેણાપદ તરફ જૂની પાઘડી આપી છે, જમીન, યંત્રો, સ્ટોક, દેવાદારો, રોકાણો, રોકડ, જાહેરાત, ઝુંબેશ ખર્ચ, આ બધી બાબતો આપણને આપેલી છે। તો હંમેશા એક બાબત ધ્યાનમાં રાખવાની કોઈ પણ વિષયની અંદર કે એને સોલ્વ આઉટ કરતા પહેલા એને સમજી લેવું, પછી જ ખાતાઓ તૈયાર કરવા। તેઓએ તારીખ 1/4/2017 રોજ આયુષને નવા ભાગીદાર તરીકે નીચેની શરતોએ દાખલ કરવાનું નક્કી કર્યું। એટલે જે આયુષ છે એ નવો ભાગીદાર છે અને એને ધંધામાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે। તો આયુષ શા માટે સાહેબ ધંધામાં આવ્યો? ધંધો તો વ્યવસ્થિત ચાલતો જ હતો, વ્યવસ્થિત ચાલતો હતો કે નથી ચાલતો એની વિગતમાં આપણે પડવાનું નથી, પરંતુ એક વસ્તુ યાદ રાખવાની કે ક્યારે પ્રવેશ આપવામાં આવે તો કોઈ ભાગીદારનું મૃત્યુ થાય, વધારાની મૂડીની જરૂરિયાત ઊભી થાય, વધારે સંચાલન કાર્યદક્ષતાની જરૂર પડે ત્યારે નવા ભાગીદારને પ્રવેશ આપવામાં આવતો હોય છે। એ તો ડિપેન્ડ કરે છે જૂના ભાગીદારો ઉપર। તો અહીંયા આગળ જૂના ભાગીદારો કોને પ્રવેશ આપ્યો? આયુષને। તો હવે આપણે એક એક કરીને એના હવાલાઓ જોઈએ। તો પહેલો હવાલો, આયુષ
5 લાખની મૂડી તરીકે અને 1 લાખ પાઘડી પેટે રોકડ લાવશે. જો ઉદાહરણમાં તો તમને સરસ મજાનું આમનો સમજાવી છે, આમનો પછી ખાતા વહીમાં ખતવણી કરી છે, પરંતુ આપણે પરીક્ષાની અંદર આમનો તૈયાર કરવાની નથી, ડાયરેક્ટ ખાતા તૈયાર કરવાના હોય છે. અને યાદ રાખજો, બોર્ડની પરીક્ષામાં ટિકમાર્ક પ્રમાણે માર્કિંગ સિસ્ટમ અમલમાં મૂકેલ છે, એટલે દરેક વ્યવહાર ચોક્કસ જગ્યાએ ચોક્કસ સ્થાને તમારે લખવાના છે. જો ત્યાં ઊંચ નીચ થઈ તો જવાબ તો ખોટા આવશે, ટીક માર્ક પણ ખોટી થશે અને એનાથી તમારી માર્ક ઉપર એની ઇફેક્ટ ઊભી થશે. તો પહેલું છે આયુષ 5 લાખની મૂડી લાવી રહ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો તમને યાદ છે કે આમનો આની વિચારીએ તો આની આમનો સિમ્પલ થાય, ધંધામાં રોકડ આવે છે તો રોકડ ખાતે ઉધાર. આ રોકડ લાવનાર કોણ? તો કે નવો ભાગીદાર, આયુષના મૂડી ખાતે જમા. તો આની આમનો એમ થાય છે રોકડ ખાતે ઉધાર તે આયુષના મૂડી ખાતે જમા. તો પહેલા આપણે રોકડ ખાતાની ઉધાર બાજુ એની ખતવણી કરીએ તો કયો ભાગીદાર લાવ્યો છે? આયુષના મૂડી ખાતે, કારણ કે આયુષ મૂડી લાવી રહ્યો છે. રૂપિયા કેટલાની? 5 લાખ. 5 લાખની મૂડી લાવી રહ્યો છે. અને એની બીજી અસર, આ મૂડી આપનાર કોણ ધંધાને? તો કે આયુષ. તો અહીંયા શબ્દ લખવાનો છે, એક લીટી છોડીને રોકડ ખાતે ડેશ ડેશ અને 5 લાખ. આ આપણે કરી આમનોદના આધારે ખતવણી. તમારે પરીક્ષામાં આમનો તૈયાર કરવાની નથી. આ હંમેશ માટે યાદ રાખજો કે નવો ભાગીદાર મૂડી જ્યારે ધંધામાં રોકડ પેટે લાવે ત્યારે રોકડ ખાતે ઉધાર તે જે તે ભાગીદાર ખાતે જમા, નવા ભાગીદાર ખાતે જમા કરવામાં આવે છે. આ એક અસર અપાઈ ગઈ. હવે હવાલો ચાલુ છે, ત્યાં પછી કોમા કરીને કહે છે અને 1 લાખ પાઘડી પેટે રોકડા ધંધામાં લાવ્યો. જો હવે પાઘડી પેટે ધંધામાં જ્યારે રોકડ આવે ત્યારે આની આમનોંધ આપણે શીખી ગયા છે અગાઉ કે રોકડ ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે, કારણ કે જ્યારે નવો ભાગીદાર પાઘડી પેટે કોઈ રકમ લઈને આવે છે ત્યારે આપણે પ્રીમિયમ શબ્દ લખવો પડતો હોય છે. એટલે આમનો શું છે, આપણે પાઘડીનું પ્રીમિયમ ખાતું તો તૈયાર કરવાનું નથી, એટલે માત્ર એક જ અસર આવશે, રોકડ ખાતે ઉધાર. તો અહીંયા આગળ લખવું પડશે પાઘડીના પ્રીમિયમ ખાતે રૂપિયા 1 લાખ. હવે અહીં આગળ ખાસ ધ્યાન રાખવાનું છે કે વિદ્યાર્થી આ જગ્યા પર ભૂલ કરી દેતો હોય છે. નવો ભાગીદાર પાઘડી પેટે જે પણ રકમ લઈને આવશે એ જૂના ભાગીદારોએ એમણે કરેલા ત્યાગમાં એમને વહેંચી દેવાના રહેશે. માટે અહીં આગળ આપણે ત્યાગ શોધવો પડે. તો ત્યાગ શોધવા માટે વિદ્યાર્થી મિત્રો તમને યાદ છે કે એનું સૂત્ર જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ. જૂન મહિનો યાદ રાખીએ છીએ આપણે, જૂનામાંથી નવું બાદ કરો. તો પહેલા આપણે ભવ્યનો ત્યાગ શોધીએ. તો ભવ્યનું જૂનું પ્રમાણ તો આપણી પાસે છે 3/5 અને શ્લોકનું છે 2/5. શું આપણને દાખલામાં નવું પ્રમાણ આપ્યું છે એ જોઈ લેવું પડે. તો જોઈએ તો તમે છેલ્લો હવાલો જુઓ, નંબર 6. ત્રણેય ભાગીદારનું નવું નફા નુકસાનનું પ્રમાણ 2:1:2 રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે. માટે ભવ્યનું એમ સમજી લેવાય 2/5 અને શ્લોકનું 1/5. હવે ત્રીજા ચેપ્ટરની અંદર ભાગીદારીનું પુનઃગઠનમાં આપણે ત્યાગનું પ્રમાણ અને લાભનું પ્રમાણ શોધતા શીખી ગયા. જો કે આપણે આ ચેપ્ટરમાં પણ આપવામાં આવેલી છે આ બાબત, ત્યાં પણ શીખી ગયા છે. તો છેદ અહીંયા જોઈએ તો 5 છે, તો અહીંયા 5/5 લખી દઈએ. હવે એલસીએમ લઈએ આપણે તો કે 3 એકુ 3 અને 2 એકુ 2. તો અહીં આગળ વિદ્યાર્થી મિત્રો તમે સમજી શકો છો કે 3માંથી 2 જાય એટલે 1/5. જવાબ પ્લસમાં આવે છે એટલે 1/5 ત્યાગ કર્યો છે. હવે શ્લોકનું જોઈએ તો અહીંયા પણ 5 અહીંયા પણ 5 એટલે છેદ સરખા કરી નાખીએ. 5 એકુ 5 5 એકુ 5 5/5. હવે 2 એકુ 2 અને 1 એકુ 1. 2માંથી 1 જાય એટલે 1/5. માટે યાદ રાખજો બંનેનું ત્યાગનું પ્રમાણ 1/5 એટલે 1/1 કહી શકાય. આ યાદ રાખવાનું છે. બંનેનું ત્યાગનું પ્રમાણ કેટલું વિદ્યાર્થી મિત્રો? 1/5 એટલે 1/1 એમનું ત્યાગનું પ્રમાણ થયું. હવે વિદ્યાર્થી મિત્રો હું આ રફ કરી નાખું છું.
હવે 1:1 તમને ત્યાગનું પ્રમાણ આવી ગયું. હવે જે પાઘડી પેટે નવો ભાગીદાર જે રકમ લઈને આવ્યો છે બંને ભાગીદારોને આપણે વહેંચી દઈએ. એટલે આપણે જોઈ શકીએ છીએ પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે પહેલું છે ભવ્યના મૂડી ખાતે તે શ્લોકના મૂડી ખાતે જમા. આની આમ નોંધ થાય છે. તો કેટલાક પાઘડી પેટે લઈને આવ્યો હતો? ₹1,00,000. લાખના 2 ભાગ પાડી દઈએ 1:1 એટલે અડધું અડધું એટલે કે 50,000 અને 50,000. આની આમ નોંધ વિશે આપણે અગાઉ શીખી ગયા છે. હવે આના આધારે જ આપણે ખતવણી કરવાની હોય. આ બાબત હંમેશ માટે યાદ રાખવાની છે કારણ કે આ જગ્યા પર ભૂલ થતી હોય છે. પાઘડીના હવાલામાં અને ત્યાગનું પ્રમાણ શોધવામાં વિદ્યાર્થી અમુક વાર કન્ફ્યુઝ થઈ જતો હોય છે. તો અહીંયા વિરુદ્ધ અસર લખવી પડે, નામ લખવું પડે. પાઘડીના પ્રીમિયમ ખાતે ₹50,000 ભવ્યના ખાનામાં અને 50,000 શ્લોકના ખાનામાં. આ થઈ ગયો આપણો અગત્યનો હવાલો. અગત્યનો એટલા માટે કે અહીંયા આગળ વિદ્યાર્થી મૂંઝાઈ જતો હોય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો હવે આપણા માટે સરળ છે. જમીન બીજો હવાલો છે. જમીન મકાનની કિંમત 80,000 થી વધારવી. જો 80,000 થી વધારવી એટલે કે 80,000 પ્લસ કરવાના છે. તો ચોપડી કિંમત જોઈએ કે જમીનની ચોપડી કિંમત કેટલી હતી? 3,50,000. જમીનની ચોપડી કિંમત હતી 3,50,000. ચોપડી કિંમત એટલે કે જૂના પાકા સરવૈયામાં આપેલ રકમ પ્લસ થી વધારવી કીધું છે એટલે કે અહીંયા લખીએ વધારો. કેટલા રૂપિયાનો કે છે આ લોકો? 80,000 નો વધારો એટલે 4,30,000. 4,30,000. હવે નવું મૂલ્યાંકન કરવામાં આવ્યું. શા માટે નવું મૂલ્યાંકન કરવામાં આવ્યું? નવા ભાગીદારના પ્રવેશ સમયે ધંધામાં આપેલી તમામ મિલકતો અને તમામ દેવાનું પુનઃ મૂલ્યાંકન કરવામાં આવે છે. એટલે કે ફરીથી એને ગણતરી કરવાની કે હવે વાસ્તવિક બજાર કિંમત કેટલી છે તે જાણવું ખૂબ જ જરૂરી છે. ક્યારે? પ્રવેશ સમયે, નિવૃત્તિ સમયે, વિસર્જનના સંજોગોમાં. નવું મૂલ્યાંકન ખૂબ જ અગત્યનું છે. તો નવું મૂલ્યાંકન કરવામાં આવ્યું ₹4,30,000. હવે અહીં આગળ યાદ રાખજો કે કોઈ પણ પ્રકારનો એકમને જો ફાયદો લાભ થાય તો પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ એની અસર આવે. જમીન, મકાન, યંત્રો, ફર્નિચર ની અંદર જો કોઈ વધારો થાય તો એક પ્રકારનો આપણા માટે લાભ છે અને લાભ હંમેશા પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ આવે. તો અહીં આગળ લખીશું જમીનની કિંમતમાં રૂપિયા કેટલાનો વધારો થયો? 80,000. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો એક નિયમ યાદ રાખીશું કે પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ હંમેશા લાભ અને નફો નોંધ કરવામાં આવે. પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ ખોટ, નુકસાન કે ખર્ચની નોંધ કરવામાં આવે છે. તો આ બીજો હવાલો થયો. હવે ત્યારબાદ નંબર 3, યંત્રોની કિંમત 1,60,000 સુધી ઘટાડવી. એટલે કે 1,60,000 સુધી રાખવાની વાત થઈ રહી છે. તો કે યંત્રો, તો યંત્રોની ચોપડી કિંમત કેટલી હતી પહેલા એ જોવાનું. યંત્રોની ચોપડી કિંમત હતી 2 લાખ અને પ્રવેશ સમયે એવું કહેવામાં આવ્યું કે હવે યંત્રોની કિંમત કેટલી રાખવાની છે? 1,60,000 સુધી ઘટાડવી. હવે વિદ્યાર્થી પરીક્ષામાં શું કરે? -1,60,000 કરી દે છે. વિદ્યાર્થી મિત્રો અહીં આગળ શબ્દ આપણને એમ કહેવા માંગે છે કે નવું મૂલ્યાંકન 1,60,000 કરવામાં આવ્યું છે. એટલે યંત્રોની હાલની કિંમત થઈ ગઈ 1,60,000 માઇનસ ઘટાડો એટલે આપણા ઘટી ગયા ₹40,000. તો યાદ રાખજો મિલકતની કિંમતમાં ઘટાડો થાય તો પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ. તો અહીંયા આગળ લખવું પડે યંત્રો ₹40,000. ત્યારબાદ નંબર 4, દેવાદારો પર 10% ગાલખાત અનામત રાખવી. દેવાદારો ચાલુ મિલકત છે. દેવાદારો, તો દેવાદારોની ચોપડી કિંમત પહેલા કેટલી છે જોઈ લેવી પડે. તો દેવાદારોની ચોપડી કિંમત છે અંદરના ખાનામાં 1,20,000. હવે ત્યાં આગળ ઓલરેડી ગાલખાત અનામત રાખવામાં આવી છે પરંતુ આપણને હવાલામાં શું કહે છે? 10% સુધી રાખવી. તો 10% ગાલખાત અનામત. સિમ્પલ કેલ્ક્યુલેશન, જ્યારે 10% શબ્દ વાપરેલો તો 1 મીંડું ઓછું કરી નાખીએ એટલે 12,000. એટલે કે બાયણે જશે 1,08,000. તો જૂના પાકા સરવૈયામાં દેવાદારોની બાયણે કિંમત હતી 1,10,000. નવા પાકા સરવૈયામાં એટલે કે પ્રવેશ બાદના પાકા સરવૈયામાં 1,08,000 થઈ ગયા છે. એટલે એનો અર્થ એ થયો
કે મિલકત ચાલુ મિલકતોમાં 2000નો ઘટાડો થયો છે, કારણ કે આપણે જોગવાઈમાં વધારો કર્યો, તો જોગવાઈમાં સામે વધારો કરવાથી દેવાદારોમાં ઘટાડો થયો છે ₹2000નો. કેટલો તફાવત છે? કારણ કે જૂની ગાલખાત અનામત હતી 10,000, નવી ગાલખાત આપને જોગવાઈ કરી છે 12,000ની, એટલે કે 2000નો વધારો થયો છે. અહીં આગળ યાદ રાખજો, 2000નો વધારો થયો તો ભૂલથી તમે પુનઃમૂલ્યાંકન ના ખાતે લખતા, કારણ કે આપણે જોગવાઈ વધારી છે એટલે ખર્ચ વધુ કર્યો આપણે. માટે અહીં આગળ ગાલખાત અનામત પેટે આપણે 2000ની વધુ જોગવાઈ કર્યા હોવાથી આપણા માટે ખર્ચ કહેવાય. કેટલા રૂપિયાનો? 2000. આ વસ્તુ યાદ રાખજો, કારણ કે 12,000માંથી 10,000 બાદ કરો એટલે 2000 તફાવત આવશે, અને એની નોંધ કરવામાં આવશે પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ. તો આ પણ ખૂબ અગત્યનો હવાલો હતો. હવે ગાલખાત અનામત પેટે આપણી પાસે ડાબી તરફ મૂડી બાજુ કોઈ જોગવાઈ ઊભી કરવામાં, જૂની જોગવાઈ હતી નહીં, નવી જોગવાઈ ઊભી કરવામાં આવી છે. ત્યારબાદ નહીં ચૂકવેલ સમાલખર ખર્ચ માટે 8,000ની જોગવાઈ કરવી. જુઓ, જૂના ભાગીદારોએ કોઈ સમારકામ ખર્ચ ચૂકવ્યો હશે નહીં, એની જોગવાઈ કરવાની છે. એટલે આમ લખીએ, ચૂકવવાનું બાકી સમારકામ ખર્ચ, અને ચૂકવવાનું બાકી આપણું દેવું છે, એટલે હંમેશા મૂડી દેવા બાજુ લખાય. રૂપિયા કેટલાનું છે વિદ્યાર્થી મિત્રો? 8,000. એટલે 8,000ની આપણે નવી જોગવાઈ ઊભી કરી, નવો ખર્ચ ઊભો કર્યો. હવે નવો ખર્ચ ઊભો કર્યો એટલે પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ એની અસર આવે. આપણા માટે લાભ નથી. સમારકામ ખર્ચ નહીં ચૂકવેલ, કેટલાની જોગવાઈ કરી છે આપણે? 8,000ની. ખર્ચ, ખોટ, નુકસાન હંમેશા પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ, લાભ, ઉપજ, ફાયદો જમા બાજુ કરીશું આપણે. તો ચૂકવવાનું બાકી સમારકામ આપણું દેવું છે, ખર્ચ છે, માટે પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુની અસર ભૂલાય નહીં, એનું ખાસ ધ્યાન રાખવાનું છે. ત્યારબાદ હવે વિદ્યાર્થી મિત્રો આપણા હવાલા સોલ્વ થઈ ગયા. જો અહીંયા આગળ કોઈ પણ પ્રકારનો હવાલો હવે બાકી રહેતો નથી. તો અહીં આગળ આપણે એમ સમજી શકાય 50% આપણું કામ સરળ થઈ ગયું. હવે 50% જે રહ્યું છે ને એકદમ સાવ સરળ છે વિદ્યાર્થી મિત્રો, જરાક જોતા રહેજો. હવે આપણે સીધું જૂના પાકા સરવૈયા તરફ જઈએ છીએ. પહેલું લઈ લઈએ મૂડી. મૂડીની હંમેશા જમા બાકી હોય, તો અહીંયા શબ્દ લખીશું બાકી આગળ લાવ્યા. તો બાકી આગળ લાવ્યા રૂપિયા, ભવ્યના ખાનામાં આપણે 4 લાખ લખીશું, અને શ્લોકની મૂડી છે 3 લાખ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ આપણે સામાન્ય અનામત. જુઓ, આ બાબત આપણે શીખી ગયા. સામાન્ય અનામત હંમેશા જૂના ભાગીદારો વચ્ચે જૂના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી દેવી. મૂડી અનામત, સામાન્ય અનામત, બરાબર છે. ભૂલથી ગાલખાત અનામત ના વહેંચી દેતા, કારણ કે સામાન્ય અનામત એ ભવિષ્યમાં થનારા ખર્ચાઓ સામે અગાઉથી ભાગીદાર દ્વારા ઊભું કરવામાં આવેલું અનામત છે. તો સામાન્ય અનામત જૂના ભાગીદારો વચ્ચે વહેંચી દેવી પડતી હોય છે, એ જોગવાઈ નથી. અને જૂનું નફા નુકસાનનું પ્રમાણ આપણને આપ્યું છે 3:2. એટલે અહીં આગળ તમે જોઈ શકો છો કે આપણે 90,000 આપેલા છે વિદ્યાર્થી મિત્રો. 90,000 ગુણ્યા 3 ભાગ્યા 5 કરીએ એટલે આપણને મળશે વિદ્યાર્થી મિત્રો 54,000 અને 36,000. 54,000 અને 36,000. આ 54,000 અને 36,000 કઈ રીતે આવ્યા તમને ખ્યાલ આવી ગયો હશે. સામાન્ય અનામત પ્રવેશ સમયે જૂના ભાગીદારોને જૂના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી દેવામાં આવે છે. સામાન્ય અનામત હતી 90,000. 90,000 ગુણ્યા 3 ભાગ્યા 5 એટલે ભવ્યના ભાગે જશે 54,000. સામાન્ય અનામત 90,000 ગુણ્યા 2 ભાગ્યા 5 એટલે કે 36,000 શ્લોકના ભાગે જશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ કારીગર વળતર અનામત. તો આને પણ આપણે વહેંચી દેવું પડે. કારીગર વળતર અનામત, ચાલુ વર્ષે કોઈ કારીગરને આપણે ચૂકવ્યા નથી, એટલે જેટલું બી બેલેન્સ આપણી પાસે વધે છે જૂના ભાગીદારોને જૂના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી દેવું પડે. તો આપણી પાસે કારીગર વળતર પેટે 20,000 છે વિદ્યાર્થી મિત્રો. તો 20,000 ગુણ્યા 3 ભાગ્યા 5 એટલે 12,000 અને 8,000 આ વહેંચાઈ ગયા. એ પણ સામાન્ય અનામતની જેમ વહેંચી દેવામાં આવે છે. આની ચર્ચા આપણે અગાઉ કરી ચૂક્યા છે. રોકાણ અનામત, તો રોકાણોની બાકી આપી છે આપણને 20,000, સામે રોકાણ અનામત પેટે આપણે કેટલા છે 10,000.
નવી રોકાણનું નવું મૂલ્ય ઊભું થયું નથી. જો ઊભું થયું હોત તો અહીં આગળ આપણે જરાક ધ્યાન આપવું પડતું, પરંતુ હવાલાની અંદર રોકાણો વિશે કોઈ પણ પ્રકારની માહિતી આપવામાં આવેલી ન હોય અને રોકાણ અનામત ઊભું કરવામાં આવેલું છે, તો એ પણ સામાન્ય અનામતની જેમ જૂના ભાગીદારોને જૂના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી દેવું પડે. તો અહીં આગળ રોકાણ અનામતની કુલ બાકી આપણને અહીં આપી છે 10,000. તો 6,000 અને 4,000 આપણે જૂના ભાગીદારોને એમના જૂના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી દીધા. ત્યારબાદ આપણે નીચે જોઈએ લેણદારો. તો લેણદારો એ આપણું દેવું છે, એની એક જ અસર આવે, એને ભૂલથી વહેંચી ન દેતા. વહેંચવા માટે માત્ર 7 જ આઈટમો છે, એ આપણને યાદ કરી લેવાની છે વ્યવસ્થિત. લેણદારો છે ₹1,40,000. ત્યારબાદ છે દેવી હુંડી. દેવી હુંડી છે આપણી 60,000, એ પણ આપણું દેવું છે. તો ડાબી તરફની વિગતો વિદ્યાર્થી મિત્રો અહીંયા પૂર્ણ થઈ. હવે આપણે જમા તરફ આવીએ. જમા તરફ આપણે પહેલું જ આપ્યું છે પાઘડી. જૂની પાઘડી જૂના ભાગીદારો વચ્ચે જૂના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી દેવામાં આવે છે. અને જ્યારે ભાગીદારોને વહેંચવામાં આવે ને વિદ્યાર્થી મિત્રો, તો જે તે જૂના ભાગીદારોના મૂડી ખાતે ઉધાર, તે પાઘડી ખાતે જમા. પણ કઈ પાઘડી વિદ્યાર્થી મિત્રો? યાદ રાખજો, ચોપડે કિંમત જૂના પાકા સરવૈયામાં આપેલી પાઘડી. તો અહીંયા આગળ પાઘડીની કિંમત આપણને કુલ આપી છે, જોઈ લઈએ, ₹1,00,000. 1,00,000 આપેલા છે એટલે કે 60,000 અને 40,000. કારણ કે એટલું જ પ્રમાણ આવશે, 3:2. જૂનું પ્રમાણ કેટલું છે બંને વચ્ચેનું? 3:2 ના પ્રમાણમાં વહેંચી દેવામાં આવે છે. ત્યારબાદ જમીન, તો કે જમીન તો આવી ગયું વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ યંત્રો પણ આવી ગયા. સ્ટોક બાકી છે, તો લખી દઈએ સ્ટોકમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થયો નથી. જે જૂનું મૂલ્ય હતું એ જ હાલનું પ્રવેશ બાદનું પણ એટલું જ મૂલ્ય છે, કારણ કે હવાલામાં એના વિશે કોઈ વિગત આપી નથી. સ્ટોક છે ₹1,80,000. ત્યારબાદ આગળ જોઈએ દેવાદારો. તો દેવાદારો ઓલરેડી સોલ્વ થઈ ગયા છે, એટલે એને બીજી વાર ભૂલથી પણ એની અસર આપવા ન જતા. રોકાણો, તો રોકાણો પર કોઈ પણ પ્રકારનો હવાલો નથી, એટલે જે ચોપડી કિંમત છે એ જ એની બજાર કિંમત છે. રોકાણોની કિંમત આપી છે આપણને અહીંયા 20,000. ત્યારબાદ રોકડ અને બેંક. રોકડની હંમેશા ઉધાર બાકી હોય, યાદ રાખીશું. તો અહીંયા આગળ લખીશું બાકી આગળ લાવ્યા. રોકડ ખાતું આપણે બનાવેલું છે વિદ્યાર્થી મિત્રો. રોકડની બાકી છે આપણને 50,000. ત્યારબાદ જાહેરાત ઝુંબેશ ખર્ચ. જો સંશોધન ખર્ચ છે, જાહેરાત ઝુંબેશ ખર્ચ છે, જૂના ભાગીદારોને જૂના નફા નુકસાનના પ્રમાણમાં ફાળવી દેવામાં આવતું હોય છે. તો અહીં આગળ આપણે જાહેરાત ઝુંબેશ ખર્ચ, આ કુલ 4 આઈટમો છે. નફા નુકસાન ખાતાની બાકી પણ આપેલી હોય, એ પણ વેચી દેવામાં આવતી હોય છે, પરંતુ ઉધાર બાકી છે, જમા બાકી છે, ખાસ ધ્યાન રાખવું. અહીં આગળ જાહેરાત ઝુંબેશ ખર્ચ છે આપણને ₹10,000, એટલે 6,000 અને 4,000 બંને ભાગીદારોને એમના જૂના પ્રમાણમાં વહેંચી દેવાના રહેશે. એની ચર્ચા આપણે અગાઉ કરી ચૂક્યા છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે દાખલા જૂના પાકા સરવૈયામાં આપેલી તમામ વિગતો આપણે અહીંયા નોંધી દીધી. ત્યારબાદ તમારું 99.99% કામ પૂર્ણ થઈ ગયું. બસ હવે સિમ્પલ એક કામ એટલું બાકી રહેતું હોય છે, કેલ્સી લઈને આપણે બેસી જતા હોઈએ છીએ અને આપણે સરવાળા કરી નાખીએ. તો પહેલું હંમેશા પુનઃમૂલ્યાંકન ખાતું બંધ થાય, એનો 80,000 સરવાળો 80,000. તો અહીં આગળ તમે જોઈ શકો છો કે 50,000 આપેલા છે, 50,000 માંથી 80,000 જાય એટલે 30,000 રહેશે. હવે આ બાકી જાય ભાગીદારોના મૂડી ખાતે, એમ એક પ્રકારનો નફો કહી શકાય. તો બે જ ભાગીદારોને હંમેશા આપવાનું છે, 3 ભૂલથી ના આપી દેતા, યાદ રાખીશું. જૂના ભાગીદારો ભવ્ય અને આયુષ. તો 30,000 ગુણ્યા 3 ભાગ્યા 5 કરીએ એટલે આપણને મળી જશે કેલ્સીમાં. જોઈએ આપણે 18,000 ભવ્ય અને 12,000 કોના ભાગે જશે વિદ્યાર્થી મિત્રો? આયુષના. હવે આ જ અસર આપણે આપવાની રહેશે.
સોરી ફોર ઇન્ટરપ્શન વિદ્યાર્થી મિત્રો. હવે આપણે આગળ વધીએ કે જે આપણે પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરીને જે બાકી લાવી, હંમેશા માટે યાદ રાખજો કે આ બાજુ ડાબી તરફ એટલે કે જમા બાકી કહેવાય એને, આ બાજુ બાકી પડે એટલે નફો છે એ જૂના ભાગીદારોને જે ભાગ આવ્યો છે એ આપણે વેચી દેવાનો રહે. તો અહીં આગળ લખીશું કે ક્યાંથી લાવ્યા આપણે લખવાનું, પુનઃમૂલ્યાંકન ખાતેથી લાવ્યા રૂપિયા 18,000 અને રૂપિયા 12,000. હવે વિદ્યાર્થી મિત્રો આ બાજુ બાકી પડે તો તમારે મૂંઝાવાનું નથી, અહીંયા લઈ આવવાની છે ભાગીદારોના મૂડી ખાતાની ઉધાર બાજુ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ભાગીદારોના મૂડી ખાતા બંધ કરીએ, કેલ્સી લઈને સરવાળા કરી નાખીએ. તો આનું તો સિમ્પલ છે, 5 લાખ. નવા પાસે તો કંઈ છે જ નહીં, 5 લાખ અહીંયા છે અને અહીંયા કંઈ છે નહીં, 5 લાખ એ રકમ આવી જશે. તો અહીંયા આગળ આપણે શબ્દ લખી દઈશ, બાકી આગળ લઈ ગયા. પણ હજુ આ બે ભાગીદારોનું તો શોધવાનું બાકી છે. તો કેલ્સીથી આપણે ભવ્યનો સરવાળો કરીએ વિદ્યાર્થી મિત્રો એટલે આપણને મળશે 5,40,000. 5,40,000. હવે આપણે શ્લોકનો સરવાળો કરીએ એટલે 4,10,000. હવે વિદ્યાર્થી મિત્રો એઝ ઇટ ઇઝ આપણે લખી નાખતા હોઈએ છીએ, બંને બાજુ હંમેશા સેમ રકમ લખાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે તમારે. આ તો આપણી બાકી પડી છે. હવે અહીંયા આગળ 4,10,000 અને 5,40,000. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જે બાકી પડશે એ આખરની મૂડી કહી શકાય. કેવી મૂડી કહેવાય? આખરની મૂડી. કારણ કે શરૂઆતની મૂડી હતી 4 લાખ. હવે આખરની મૂડી શોધીએ, 5,40,000 માઇનસ 66,000 બાદ કરીએ એટલે આપણને 4,74,000 4,74,000 મળશે. અને 4,10,000 માંથી 44,000 બાદ કરીશું આપણે એટલે 3,66,000 મળશે. આ છે જૂના ભાગીદારોની આખરની મૂડી. હવે આ જ મૂડી આપણે નવા પાકા સરવૈયામાં લઈ જવાની રહે, એ યાદ રાખવાનું છે. તો અહીંયા હું લખીશ મૂડી. હવે 3 ભાગીદારોના નામ સાથે આપણે લખી શકીએ છીએ કે ભવ્યની મૂડી છે 4,74,000. શ્લોકની મૂડી છે 3,66,000 અને નવો ભાગીદાર આયુષ એની મૂડી છે રૂપિયા 5 લાખ. આનો સરવાળો કરીને આપણે બંને રકમ લખી દઈ છે 3ની મૂડી વિદ્યાર્થી મિત્રો 13,40,000. 13,40,000 થઈ ગયા વિદ્યાર્થી મિત્રો. હવે આપણે રોકડ ખાતું બંધ કરવાનું બાકી છે, એને પણ બંધ કરી દઈએ આપણે. તો 6,50,000 સરવાળો છે. જમા બાજુ તો કંઈ આપણે લખ્યું જ નથી એટલે બાકી પણ આખરની અહીંયા લખીશું, બાકી આગળ લઈ ગયા. આ બાકી આપણે રોકડ ખાતામાં પ્રવેશ બાદના પાકા સરવૈયામાં લઈ જવી પડે એટલે અહીંયા કંઈ નથી એટલે સ્વાભાવિક છે 6,50,000 આવશે. અહીંયા આગળ આપણે રોકડ લખીશું, રોકડ ઓબ્લિક બેંક. હવે નવી રોકડ આપણા પાસે ધંધામાં કેટલી થઈ ગઈ? 6,50,000. તમે જોઈ શકો છો કે જ્યારે આપણે નવા ભાગીદારને પ્રવેશ આપ્યો ન હતો ત્યારે આપણી પાસે રોકડ કેટલી હતી? 5 લાખ. હવે આપણી પાસે થઈ ગઈ 6,50,000. કઈ રીતે થઈ ગઈ તમે સમજી ગયા હશો કે નવો ભાગીદાર 5 લાખ મૂડી પેટે લાવ્યો અને 1 લાખ પગડી પેટે લાવ્યો એટલે ધંધામાં મૂડી વધી ગઈ છે. એટલે હવે તો મજા જ મજા રહેશે 3 ભાગીદારોને. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પાકા સરવાળાના બંને બાજુના સરવાળા કરીએ તો 15,48,000. 15,48,000. 15,48,000. આ થઈ ગયા વિદ્યાર્થી મિત્રો બંને બાજુના સરવાળા. તો અહીં આગળ આપણો આ દાખલો પૂર્ણ થઈ ગયો છે. આ જ વિડીયોને તમે વારંવાર 1-2 વાર તમે પુનરાવર્તન કરીને વિદ્યાર્થી મિત્રો જુઓ અને આ જ દાખલાના આધારે તમારે સ્વપ્રયત્ને સ્વાધ્યાયની અંદર આપેલો દાખલા નંબર 8 ઘરે બેસીને કરવાનો છે. હું આશા રાખું છું કે તમને આ દાખલો વ્યવસ્થિત રીતે સમજાઈ જશે અને હવે પછીના દાખલાઓ હવે પછીના નેક્સ્ટ વિડીયોની અંદર આપણે મૂકીશું. હેવ એ નાઇસ ડે.